ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું આપણે એક નવો વ્લોગ. તો અત્યારે વાગી ગયા સવારના 8:45 ને અત્યારે આપણે આવ્યા છીએ વાડીએ. તમને વાડી બતાવી દઉં. મસ્ત વ્યૂ આવે એક નંબર. ને અત્યારે આપણે વાડીએ શું લેવા આવ્યા છે ને એ તમને બતાવું હમણાં. કારણ કે આમાં થોડુંક હાંકવું પડે એવું થઈ ગયું છે. એટલે આમે હાલત શનિયાળો તમને કદાચ બતાય કે ના બતાય. આ કલમની નીચે થડપા નીચે દવાનું એટલે દેખાતું હોય છે. તો આપણે ત્યાં જ આવી પણ તમને બતાવું કઈ રીતનું છે, શું છે, કઈ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો મિત્રો અત્યારે વાડીમાં આવ્યા ભેગા આમ જોવો તમે સીધો વરસાદ લેવા આવ્યો જ ગયો, ચાલુ થઈ ગયો. સીધું ઝાપટું પડી ગયું, ઝાપટું જોરદાર ઝાપટું આવી ગયું. લાગે છે કે શનિયાળો હાલે તો હાલે એવું છે. તો ફાઇનલી મિત્રો 3 વાગી જશે 10 અને આવી ગઈ છે. આપણે ચા પી લઈએ. હા બધું અંધારી જશે વરસાદ, તમે જઈ શકો છો. તો આવું બધું હાલ્યા કરે છે હમણાં તો. અત્યારે મિત્રો વાગ્યા છે બપોરના 12 ને અચાનક જોરદાર પવન ઉપડી છે. તમે જોઈ શકો છો. પવન ઉપડ્યો છે અટાણે કાંઈક, અને વાવાઝોડું આવવાનું હોય ને આમ પવન ઉપડ્યો છે મિત્રો. ફાઇનલી ખેતરમાં વરસાદના કારણે શનિયાળો હાલ્યો નહીં એટલે ઘર બધું ઉપાડી લીધો. મિત્રો આજે તક તમને આજનો બ્લોગ ગમે છે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે બધાને જય માતાજી.